નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એનાલિટિકલ કેમેસ્ટ્રી. એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં આપણે બીજા નંબરના યુનિટ એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપીનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે 5 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોઈશું 6ઠ્ઠા નંબરનું લેક્ચર. તો એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે જે થિયરી છે અવકાશ રસાયણની રીત. હવે જો વિદ્યાર્થી મિત્રો, અગાઉ એટલે કે લેક્ચર નંબર 5માં આપણે શું જોયું હતું? NMR સિગ્નલના વિવિધ પાસાઓ, કે જેમાં આપણે ચર્ચા કરી હતી NMR સિગ્નલના 4 પાસાઓની: સિગ્નલની સંખ્યા, સિગ્નલનું સ્થાન, સિગ્નલની તીવ્રતા અને સિગ્નલનું વિભેદન. ટોટલ આપણે આ 4 પાસાઓ સમજ્યા હતા શોર્ટમાં, કે સંખ્યા આપણને કઈ રીતે મળે. કે આપણે જો સિગ્નલની સંખ્યા જાણવી હોય તો કે ભાઈ વર્ણપટમાં જેટલા સિગ્નલ હોય તેટલા આપણને પ્રોટોન સંયોજનમાં જોવા મળે. પછી બીજો પાસો હતો સિગ્નલનું સ્થાન. તો એ આપણને કઈ રીતે નક્કી કરવા મળતું હતું કે વર્ણપટના સિગ્નલના સ્થાન પરથી સિગ્નલ આપતા પ્રોટોનની આજુબાજુના ઇલેક્ટ્રોનીય પર્યાવરણના અનુમાપનથી આપણે સિગ્નલનું સ્થાન પ્રોટોનના પ્રકાર પરથી જાણી શકીએ છીએ. આ હતું આપણો બીજો પાસો. ત્યારબાદ ત્રીજો પાસો હતો સિગ્નલની પ્રબળતા. તો સિગ્નલની પ્રબળતા ઉપરથી આપણે કોઈ પણ એક પ્રકારના પ્રોટોનની સંખ્યા જાણી શકતા હતા. અને ચોથું હતું સિગ્નલનું વિભેદન, એટલે કે જેટલી ચોટીઓમાં સિગ્નલનું વિભેદન થાય તેના ઉપરથી આપણે પ્રોટોનની આજુબાજુ તેના કરતાં કયા પ્રકારના પ્રોટોન આવેલા હશે તે જાણી શકતા હતા. આ 4 પાસા પછી આપણે ચર્ચા કરી હતી પ્રથમ પાસાની, કે સિગ્નલની સંખ્યા. એમાં આપણે જોયું હતું સમાન પ્રોટોન અને અસમાન પ્રોટોન. વિદ્યાર્થી મિત્રો, તમને આગળનું રિવાઇઝ કરાવું છું જેથી તમને અવકાશ રાસાયણિક રીતમાં ખ્યાલ આવે. તો સમાન પ્રોટોન આપણે કોને કહેતા હતા? કે જે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોન આવરણ સમાન હોય તેવા પ્રોટોનને આપણે કયા પ્રોટોન કહેતા હતા? તો કે ભાઈ સમાન પ્રોટોન. અને જો સમાન પ્રોટોન હોય તે કેટલું સિગ્નલ આપશે? એક જ સિગ્નલ આપશે. અને જો સમાન પ્રોટોન હશે તો ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર અને બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? સમાન હશે. એટલે કે તે એક જ સિગ્નલ આપે છે. પછી અસમાન પ્રોટોન આપણે કોને કહેતા હતા? કે જે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનીય આવરણ કેવું હોય? અસમાન. તો તેવા પ્રોટોનને આપણે કેવા પ્રોટોન કહીશું? અસમાન પ્રોટોન. એટલે કે તેઓ NMRમાં અલગ અલગ સિગ્નલ આપે છે. અને અસમાન પ્રોટોન માં શું થશે? ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર પણ અલગ હશે અને બહારથી લગાડવામાં આવેલું ચુંબકીય ક્ષેત્ર પણ અલગ અલગ હશે. જેમાં આપણે 3 રીત જોઈ હતી ઇલેક્ટ્રોનના આવરણની સમાનતા નક્કી કરવા માટેની. એક રાસાયણિક રીત, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજી છે સમમિતીય રીત, જે આપણે ભણવાની નથી. અને ત્રીજી છે અવકાશ રાસાયણની રીત, જેની આપણે આજે ચર્ચા કરીશું. કે અવકાશ રસાયણની રીત, અથવા તો એક્ઝામમાં તમને પૂછાય કે એનાન્શિયોમેરિક પ્રોટોન અને ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન સમજાવો. આ થિયરી એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ઇમ્પોર્ટન્ટ છે. કે અવકાશ રાસાયણિક રીતમાં શું આવશે? એનાન્શિયોમેરિક પ્રોટોન અને ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન. તો આજે આપણે ચર્ચા કરીશું અવકાશ રસાયણ રીતની, અને જેમાં આજે આપણે ખાલી ચર્ચા કરીશું એનાન્શિયોમેરિક પ્રોટોનની. તો અત્યારે આપણે ચર્ચા કરીશું એનાન્શિયોમેરિક પ્રોટોનની. તો હવે જુઓ, દેખાતી રીતે સમાન લાગતા પ્રોટોન વાસ્તવિક રીતે સમાન હોતા નથી. અહીંયા તમને શું કીધું કે તમે જે પ્રોટોનને બહારથી જુઓ અને તમને એવું લાગે કે આ પ્રોટોન તો કેવા હશે? સમાન. પણ એ રિયલમાં સમાન હોય નહીં. તેથી જો સમાન ન હોય તો NMRમાં કયા અલગ અલગ સિગ્નલ આપે છે. આવા અસમાન પ્રોટોનની
સમાનતા રાસાયણિક કે સમમિતીય રીતે પુરવાર કરી શકાતી નથી. આપણે આગળ જોયું કે અસમાન પ્રોટોન હશે જેની સમાનતા આપણે રાસાયણિક રીતે નક્કી કરી શકીએ નહીં, અને બીજી જે હતી એ પદ્ધતિ કઈ હતી આપણી સમમિતીય રીતે, તો એ બંને રીતે પુરવાર કરી શકાતી નથી. તો હવે ત્રીજી કઈ બાકી રહી? આપણે જોયું હતું અવકાશ રાસાયણિક પદ્ધતિ. તો કે ભાઈ સમાનતા કે અસમાનતા પ્રોટોનની, કોની આપણે સમાનતા કે અસમાનતાની ચર્ચા કરીએ છીએ? તો કે ભાઈ પ્રોટોનની. તો કે ભાઈ પ્રોટોનની સમાનતા કે અસમાનતા અવકાશ રસાયણની મદદથી અલગ પારખવામાં આવે છે. હવે આપણે કઈ રીતે અલગ પારખીશું? તો જુઓ, જે પ્રોટોનની સમાનતા ચકાસવી હોય તે પ્રોટોનનું અન્ય કોઈ પરમાણુ ઝેડ વડે વિસ્થાપન કરી તેના અવકાશીય સમઘટકો મેળવાય છે, અને આવા સમઘટકો પરથી તેની સમાનતા ચકાસી શકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોનની સમાનતા કેવી રીતે ચકાસવી એ આપણે આગળ જોયું રાસાયણિક રીતમાં, કે આપણે શું કરતા હતા? આપણે ઉદાહરણ લીધું હતું ઉદાહરણમાં આપણે શેનું ઉદાહરણ લીધું હતું? કે ભાઈ 1 બ્રોમો ઇથેનનું. હવે 1 બ્રોમો ઇથેનનું આપણે શું કરતા હતા? કોઈ પણ ઝેડ વડે શું કરતા હતા? વિસ્થાપન કરતા હતા. અને આપણે જ્યારે ઝેડ વડે વિસ્થાપન કરતા હતા એટલે આપણને 3 અલગ અલગ વિસ્થાપિત નિપજ મળતી, પણ 3 અલગ અલગ વિસ્થાપિત નિપજ કેવી હતી? રાસાયણિક રીતે સમાન. પણ હવે અહીંયા તમને શું છે કે કોઈ પણ પરમાણુનું ઝેડ વડે વિસ્થાપન કરવામાં આવે તો આપણે એના ઉપરથી અવકાશીય સમઘટકો મેળવાય છે, અને આવા સમઘટકો ઉપરથી આપણે એની સમાનતા નક્કી કરી શકીએ. તો હવે આપણે આ સ્લાઇડમાં શું જોયું કે ભાઈ જે પ્રોટોન આપણને સમાન લાગતા હોય પણ વાસ્તવિક રીતે સમાન હશે નહીં, તો હવે આપણે એની સમાનતા નક્કી કરવી હોય, સમાન હોય કે અસમાન હોય, તો આપણે એની સમાનતા નક્કી કરવા કે એની અસમાનતા નક્કી કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો કે ભાઈ અવકાશ રાસાયણિક પદ્ધતિનો, જેમાં આપણે ચર્ચા કરીશું પ્રથમ એનાન્સિયોમેરિક પ્રોટોનની. આગળ જે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ બેઝિક માહિતી હતી અવકાશ રસાયણ રીતની. હવે આપણે એમાં 2 રીત જોવાની છે, એનાન્સિયોમેરિક પ્રોટોન અને બીજી છે ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન. હવે એમાં પ્રથમ આપણે આજે ચર્ચા કરીશું એનાન્સિયોમેરિક પ્રોટોનની. તો જો અહીંયા તમને શું કીધું કે જો કોઈ સંયોજનમાં અસમ કાર્બન આવેલો હોય તો તેવા સંયોજનો પ્રતિબિંબી સમઘટકો ધરાવે છે. પ્રતિબિંબી એટલે કે મિરર. હવે અહીંયા જો તમને ઉદાહરણ આપ્યું છે, અહીંયા તમને શું કીધું છે કે જો કોઈ સંયોજનોમાં અસમ કાર્બન આવેલ હોય તો અહીંયા તમને અમે ઉદાહરણ આપ્યું છે ક્લોરો બ્રોમો આયોડો મિથેનમાં અસમ કાર્બનને કારણે 2 વિન્યાસ સમઘટકો નીચે મુજબ મળે છે. આ જુઓ, આ છે ક્લોરો બ્રોમો આયોડો મિથેન, અને આને તમે જ્યારે મિરર ઇમેજ જોશો પ્રતિબિંબી ઇમેજ, એટલે આને તમે જેમ ઉલટું કરશો તો અહીંયા તમને એની મિરર ઇમેજ એટલે કે પ્રતિબિંબ, આનું પ્રતિબિંબ તમને જોવા મળશે. તો તમને મૂળ 2 વિન્યાસ સમઘટકો જોવા મળે. પ્રથમ જે હતો ક્લોરો બ્રોમો આયોડો મિથેનનું એક આ, અને આને તમે ત્યારે મિરર ઇમેજ જોશો એટલે તમને આ પ્રકારના વિન્યાસ સમઘટક જોવા મળશે. હવે અહીંયા તમને શું કીધું કે જો કોઈ સંયોજનોમાં ક્યારે તમને પ્રતિબિંબી સમઘટકો ધરાવે કે જો અસમ કાર્બન આવેલો હોય તો જ, કે કોઈ સંયોજનમાં અસમ કાર્બન આવેલો હશે તો જ તે પ્રતિબિંબી સમઘટકો ધરાવશે. હવે આગળ જોઈએ, આપણે એની ચર્ચા કરીએ. તો જુઓ, અહીં બંને સમઘટકોમાંના હાઇડ્રોજન પ્રતિબિંબી છે. હવે જો હું તમને બતાવું, આપણે આગળ જે જોયું આ રહ્યું, અહીંયા તમને શું કીધું કે બંને સમઘટકોમાંના હાઇડ્રોજન, તો અહીંયા જુઓ તમે પ્રતિબિંબી છે, એક આ અને આનું પ્રતિબિંબ ક્યાં થશે? અહીંયા. એટલે કે હાઇડ્રોજન જે છે આ બંને ક્લોરો બ્રોમો આયોડો મિથેનમાં એ બંને કેવા થશે? એકબીજાના પ્રતિબિંબી. હવે જુઓ, આ બંને પ્રોટોન એકબીજાને સમયોગી છે, તેથી NMR વર્ણપટમાં તેઓ એક જ સ્થાને સિગ્નલ આપે છે. હવે કેમ તે એક જ સ્થાને સિગ્નલ આપશે? તો કે ભાઈ બંને સમઘટકોમાંના હાઇડ્રોજન કેવા હતા? પ્રતિબિંબી એટલે કે સમયોગી હતા, માટે તે NMR વર્ણપટમાં શું કરશે?
એક જ સ્થાને સિગ્નલ આપે છે. હવે આ બંને વિન્યાસ સમઘટકો એકબીજાના પ્રતિબિંબ હોવાથી, કારણ કે બંને જે હાઇડ્રોજન છે બંને વિન્યાસ સમઘટકો આપણે જોઈએ તો આમ શું છે, એકબીજાના પ્રતિબિંબી, એટલે કે આ બંને વિન્યાસ સમઘટકો એકબીજાના પ્રતિબિંબી હોવાથી આવા પ્રોટોનને આપણે શું કહીશું, એનાન્સિયોમેરિક પ્રોટોન. અને આપણે એને ગુજરાતીમાં કહેવું તો શું કહી શકાય, પ્રતિબિંબકારક પ્રોટોન કહે છે. અને શું કીધું છે, તેઓ હંમેશા સમયોગી હોય છે અને તેથી તેઓ એક જ સ્થાને સિગ્નલ આપતા હોવાથી NMR વર્ણપટને આધારે પ્રતિબિંબકારક પ્રોટોનને આપણે અલગ ઓળખી શકતા નથી. કેમ અલગ નથી ઓળખી શકતા? કે તે NMR વર્ણપટમાં એક જ સિગ્નલ આપે છે. હવે જુઓ અહીંયા તમને શું કીધું છે, અને તમને એવું પણ કીધું છે કે આપણે એનાન્સિયોમેરિક પ્રોટોન કોને કહી શકીએ, કે જેનું આપણને પ્રતિબિંબ એકબીજાનો જે વિન્યાસ સમઘટકો હોય એ એકબીજાના પ્રતિબિંબ હોય તો તેવાને આપણે શું કહીશું, એનાન્સિયોમેરિક પ્રોટોન અથવા તો પ્રતિબિંબકારક પ્રોટોન કહેવામાં આવે છે. હવે પ્રતિબિંબકારક પ્રોટોનમાં તમને શું કીધું છે કે બંને પ્રોટોન એકબીજાના સમયોગી છે. આપણે જોયું કે ક્લોરો બ્રોમો આયોડો મિથેનમાં હાઇડ્રોજનનું પ્રતિબિંબ સેમ, એ આખો વિન્યાસ છે એનું તમે પ્રતિબિંબ જોશો તો તમને સેમ એનું પ્રતિબિંબ જ જોવા મળશે, અને જેના કારણે તે શું બનશે, સમયોગી બનશે, અને જેના લીધે તે એક જ સિગ્નલ આપશે. હવે તમને શું કીધું છે કે જો બંને વિન્યાસ સમઘટકો એકબીજાના પ્રતિબિંબ હોવાથી આવા પ્રોટોનને આપણે શું કહી શકીએ, એનાન્સિયોમેરિક પ્રોટોન, અને તેઓ હંમેશા સમયોગી હોય છે. અને સમયોગી હશે તો એક જ સ્થાને સિગ્નલ આપતા હોવાથી આવા NMR વર્ણપટને આપણે કયા કહીશું, પ્રતિબિંબકારક પ્રોટોનને આપણે અલગ ઓળખી શકતા નથી. એટલે આપણે જોયું કે એક જ સ્થાને NMR સિગ્નલ આપતા હોવાથી NMR વર્ણપટને આધારે આપણે પ્રતિબિંબકારક પ્રોટોનને અલગ ઓળખી શકતા નથી. અહીંયા હવે જુઓ તમને નીચે અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. જુઓ અહીંયા આપ્યું છે તમને CH3CH3, હવે બીજું તમને આપ્યું છે CH2Cl CH2Cl, અને ત્રીજું આપ્યું છે Cl2CH અને CHCl2. હવે અહીંયા તમને 3 અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. હવે એ 3માં તમને શું કીધું છે, જુઓ ઉપરના સંયોજનમાંના પ્રોટોન, હવે આ જે પ્રોટોન છે જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે, પરંતુ તેમની આસપાસની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ, હવે એમના આસપાસનું જે ઇલેક્ટ્રોનીય આવરણ છે એ સમાન હોવાથી તેઓ એક જ સિગ્નલ NMR સિગ્નલ આપે છે. હવે જુઓ કઈ રીતે સમાન થશે, જુઓ પ્રોટોન જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે. જુઓ અહીંયા જે આ 3 પ્રોટોન છે એ પણ એક કાર્બન સાથે, અને આ પણ એની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ કેવી છે, જુઓ અહીંયા પણ CH3 છે અને અહીંયા પણ CH3 છે, એટલે કે એની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ કેવી બનશે, સમાન. પછી અહીંયા જુઓ અહીંયા પણ CH2Cl છે, જ્યારે અહીંયા પણ શું છે, CH2Cl, જ્યારે અહીંયા પણ CHCl2 અને CHCl2, એટલે કે ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ સમાન હોવાથી તે એક જ સિગ્નલ આપશે, અને ઉપરના સંયોજનો એક જ પ્રકારના સમયોગી પ્રોટોન ધરાવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું છે કે એક જ પ્રકારના સમયોગી પ્રોટોન. હવે સમયોગી પ્રોટોન આપણે આગળ જોયું કે કોને કહેતા હતા, કે જેના પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોનનું આવરણ કેવું હશે, સમાન, તેવા પ્રોટોનને આપણે શું કહીશું, સમયોગી અથવા તો સમાન પ્રોટોન. અને એમાં શું થશે, ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર અને લગાડેલું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે, સમાન, માટે એ શું કરશે, એક જ પ્રકારના NMRમાં સિગ્નલ આપે છે, માટે તેને આપણે શું કહીશું, સમયોગી પ્રોટોન. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો જુઓ CH3CH2Cl, જ્યારે બીજું છે CH3CHCl2, અને ત્રીજું છે ClCH2CHCl2. હવે અહીંયા તમને શું કીધું છે, જુઓ ઉપરના સંયોજનોમાં પ્રોટોન જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે. અહીંયા તમને શું કીધું છે કે પ્રોટોન જે છે
એ જુદા જુદા કાર્બન સાથે જોડાયેલો છે. હવે ઉપરાંત એક કાર્બન સાથે જોડાયેલા પ્રોટોનની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ, એટલે કે ધારો કે એક કાર્બન સાથે જોડાયેલો પ્રોટોન, એની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ બીજા કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન કરતાં કેવી હશે? જુદી હશે. આમ ઉપરના ત્રણેય સંયોજનોમાંના બે પ્રકારના સમયોગી પ્રોટોન આવેલા છે, માટે તે શું કરશે? બે સિગ્નલ આપશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે જુઓ, અહીંયા CH3 છે અને અહીંયા શું છે? CH2. એટલે પ્રોટોનની સંખ્યા કેવી હશે? અહીંયા અલગ અલગ. હવે અહીંયા તમને શું કીધું છે કે પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય તો એની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ બીજા કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન કરતાં કેવી હશે? જુદી હશે. તો હવે જુઓ, આ જ એકલો જે CH2 છે ને, એ પણ એક પોતાનું અલગ NMRમાં સિગ્નલ આપશે અને આ જે CH3 છે ને, એ પણ NMRમાં અલગ સિગ્નલ આપશે. એટલે આ જે પહેલું ઉદાહરણ છે એમાં તમને NMRના કેટલા સિગ્નલ જોવા મળશે? બે. એટલે કે બે સ્થાને તમને સિગ્નલ આપશે, એટલે કે અહીંયા CH2 અને એક CH3 સ્થાને. હવે એ જ રીતે જો હું તમને બીજું ઉદાહરણ સમજાવું કે ભાઈ CH3 CHCl2, તો અહીંયા પણ કાર્બન સાથે પ્રોટોન જોડાયેલો છે ને અહીંયા પણ કાર્બન સાથે પ્રોટોન જોડાયેલો છે, પણ કાર્બન સાથે પ્રોટોન અલગ અલગ સંખ્યામાં જોડાયેલો છે. એટલે કે આ જે CH3 જે છે એ પણ પોતાની અલગ રીતે સિગ્નલ આપશે અને આ જે CH છે એ પણ અલગ સિગ્નલ આપશે. એટલે કે તમને ટોટલ કેટલા સિગ્નલ જોવા મળશે? બે સિગ્નલ. અને એ જ રીતે અહીંયા CH2 અને આ CH, આ બંને પણ અલગ અલગ સિગ્નલ આપશે. એટલે અહીંયા પણ તમને કેટલા જોવા મળશે? બે સિગ્નલ. એટલે વિદ્યાર્થી તમને ખબર પડી કે બે સિગ્નલ કેવી રીતે આવ્યા? તો કે ભાઈ ઉપરના સંયોજનોમાં પ્રોટોન જુદા જુદા કાર્બન સાથે જોડાયેલો છે અને એક કાર્બન સાથે જોડાયેલા પ્રોટોનની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ, કારણ કે એક કાર્બન સાથે જોડાયેલા પ્રોટોનની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ કેમ અલગ અલગ હશે? કે આ બાજુ CH3 છે અને આ બાજુ CH2 છે, માટે ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ બીજા કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન કરતાં કેવી હશે? જુદી હશે. માટે ઉપરના ત્રણેય સંયોજનોમાં આપણને કેટલા સિગ્નલ મળશે? બે સ્થાને સિગ્નલ જોવા મળશે. એટલે કે બે પ્રકારના સમયોગી પ્રોટોન આવેલા છે. હવે છેલ્લું ઉદાહરણ જોઈએ તો એમાં તમને આપેલું છે CH3 CH2 OCH3 પ્રથમ ઉદાહરણ, બીજું છે CH3 CH2 CH2Cl અને ત્રીજું છે CH3 CH2 CHCl2. હવે અહીંયા તમને શું કીધું છે? તેવી જ રીતે ઉપરના સંયોજનમાં ત્રણ પ્રકારના જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા સમયોગી પ્રોટોન આવેલા છે. તેથી અહીંયા તમને કેટલા સિગ્નલ મળશે? ત્રણ. જો વિદ્યાર્થી મિત્રો આ સિગ્નલ ગણવાનું તમારે આગળ આવશે દાખલામાં, તો જુઓ ત્રણ કાર્બન આવેલા છે. જુઓ, એક પ્રથમ ઉદાહરણ લો, બીજું અને આ ત્રીજું. હવે ત્રણ પ્રકારના જુદા જુદા કાર્બન આવેલા છે. અહીંયા પ્રોટોનની સંખ્યા કઈ છે? CH3 CH2 CH3. એટલે ત્રણેય પ્રોટોનના ઇલેક્ટ્રોનીય પર્યાવરણ કેવું હશે? અલગ અલગ હશે. એટલે પ્રથમ જે છે એમાં કેટલા સિગ્નલ મળશે આપણને? અહીંયા 1 2 અને 3. એ જ રીતે અહીંયા પણ જુઓ 1 2 અને 3. એ જ રીતે અહીંયા પણ જુઓ 1 2 અને 3. તેથી આપણને શું જોવા મળશે? ત્રણ સ્થાને સિગ્નલ જોવા મળશે, કારણ કે ત્રણ પ્રકારના જુદા જુદા કાર્બન સાથે પ્રોટોન જોડાયેલા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે આપણે જે ચર્ચા કરી એ શેની કરી? એનાન્શિયોમેરિક પ્રોટોનની. તો એનાન્શિયોમેરિક પ્રોટોન કોને કહેવામાં આવે? કે જે પ્રતિબિંબ વિન્યાસ આપતા હોય, કે જો કોઈ ઘટકમાં અસમ કાર્બન પરમાણુ આવેલો હોય અને તે સંયોજનો પ્રતિબિંબ વિન્યાસ સમઘટકો ધરાવતા હોય, બરાબર, એટલે કે બંને વિન્યાસ સમઘટકો પ્રતિબિંબ હોય તેવા પ્રોટોનને આપણે શું કહીશું? પ્રતિબિંબકારક પ્રોટોન અથવા તો એનાન્શિયોમેરિક પ્રોટોન. અને તે કેવા હશે? એનાન્શિયોમેરિક પ્રોટોન હંમેશા સમયોગી હશે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એનાન્શિયોમેરિક જે પ્રોટોન હશે એ સમયોગી હશે અને ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન હશે એ કેવા હશે? અસમયોગી હશે. આપણે ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોનની ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું, પણ આજે આપણે જે ચર્ચા કરી એનાન્શિયોમેરિક પ્રોટોનની, એ એનાન્શિયોમેરિક પ્રોટોન કેવા હશે? તો કે ભાઈ સમયોગી. બરાબર છે? તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી અવકાશ રાસાયણિક રીતની. તો અવકાશ રાસાયણિક રીત કઈ રીતે એને કહેવું? તો આપણે શું કહી શકીએ કે દેખાતી રીતે સમાન
પણ વાસ્તવિક રીતે સમાન ન હોય એની આપણે શેના પદ્ધતિથી કરીશું? તો એની અસમાનતા કે સમાનતા નક્કી કરવા માટે આપણે અવકાશ રાસાયણિક રીતની મદદ લીધી, જેમાં બે પદ્ધતિ, એનાન્શિયોમેરિક પ્રોટોન અથવા તો પ્રતિબિંબકારક પ્રોટોન, બીજું છે ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન અથવા તો અપ્રતિબિંબકારક પ્રોટોન, જેમાં આપણે આજે ચર્ચા કરી એનાન્શિયોમેરિક પ્રોટોનની. હજી આપણી થિયરી ચાલુ જ છે. એનો જે બીજો તબક્કો છે ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.